વિશ્વ કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે અને આ સંમેલનની અંદર સમાજ માટે પણ ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે સમાજને આગળ કેવી રીતે લઈ જવો એની પણ ચર્ચા ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળેલી આ વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતાની પણ એમાં વાત કરવામાં આવી છે। ઋષિ ભારતી બાપુ સહિત ઘણા બધા સંતો પણ આ સંમેલનની અંદર જોડાયા છે અને સાથે સાથે આ સંમેલનમાં સમાજ માટે માંગણી કરવામાં આવી છે અનામતની। અત્યારે જે અનામત છે એ વધારી ઓબીસી સમાજ માટે અલગ અલગ વર્ગીકૃત કરી અને કુલ અનામત 54% સુધી લઈ જવા માટે માંગણી કરવામાં આવી છે। બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને 54% અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે। આ પ્રથમ એજન્ડા આજનો છે। અને બીજું કે આખા વિશ્વમાં સનાતન ધર્મમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી ઠાકોર સમાજ કરી રહ્યો છે અને ગુજરાતની વાત કરીએ ત્યારે 40%નું પ્રતિનિધિત્વ અને 2.5 કરોડનું પોપ્યુલેશનને સૌથી મોટું જંગી વોટિંગ એટલે 1.5 કરોડનું વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ। ત્યારે તમામ સંગઠનોની જે ચોટીલા ખાતે મિટિંગ થઈ હતી એમાં પણ જે નક્કી થયું હતું એ પ્રમાણે કે આ સમાજની એક વૈશ્વિક સંસ્થા હોવી જોઈએ। ત્યારે બધાય સંગઠનોના અભિપ્રાયો લીધા પછી આજે એક વૈશ્વિક સંસ્થાની પણ રચના થવા જઈ રહી છે ભીમ એકાદશીના પરમ દિવસે। ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં 35% છે, પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય ને પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત 1% છે। એટલે અમારી જે માગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ, અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ। આ માટે અમે તમામ સંગઠનો ગુજરાતના જે ચાલે છે એ બધા એક મંચ ઉપર આવીને અમારી જે સામાજિક હક અધિકારની જે વાત છે એ વાત લઈને અમે આજ નીકળવાના।